નમસ્કાર ગુજરાત હવામાન સમાચારની અંદર ફરી એક વખત આપનું હાર્દિક સ્વાગત છે। ગુજરાતના સૌરાષ્ટ્ર નજીક એક વાવાઝોડું ફરી વખત છે એ નજીક આવી રહ્યું છે। ગુજરાત રાજ્ય ઉપર ભારેથી અતિ ભારે પવન અત્યારે શરૂ થઈ ગયો છે અને વરસાદ પણ વરસવાનું શરૂ થઈ ગયું છે। આજ રાત્રિનું હવામાન તમને જણાવી દઈશું કે ગુજરાત ઉપર એક સાથે બે વાવાઝોડાની અસર જોવા મળી રહી છે। એક તો મિત્રો અરબ સાગરથી દરિયાના જે વિસ્તારોની અંદર આગળ વધેલી ડિપ્રેશન વાળી સિસ્ટમ છે, સર્ક્યુલેશન સિસ્ટમ આપણે એને અત્યારે નામ આપી દીધું છે, કારણ કે સર્ક્યુલેશન વાળી ડિપ્રેશન વાળી જે સિસ્ટમ છે એના કારણે સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, વેરાવળ અને પોરબંદર સુધીના જે જિલ્લાઓ છે એમાં ભારે પવન સાથે અત્યારે વરસાદ અને વીજળીના કડાકા ભડાકા છે એ સંભળાઈ રહ્યા છે। આ સાથે બંગાળની ખાડીમાંથી આવેલું મોન્થા વાવાઝોડું છે એની અસર પણ ગુજરાતમાં હવે થશે, કારણ કે અંબાલાલ પટેલે જે આગાહી કરી છે એ આગાહીના ભાગરૂપે આવતીકાલે 30 ઓક્ટોબરના વહેલી સવારથી ગુજરાતનું વાતાવરણ બદલાશે। રાત્રિ દરમિયાન હવામાન છે એ ફેરફાર થતો જોવા મળી રહ્યો છે અને અત્યારનું હવામાન તમને જણાવી દઈએ તો આજ રાત્રિના 10 વાગે ગુજરાતમાં વીજળી પડવાની સંભાવના વધારે દર્શાવવામાં આવી રહી છે। રાત્રિના 10 વાગે ગુજરાતમાં વીજળીના કડાકા ભડાકા સાથેનો વરસાદ છે એ પડશે અને હજી પણ વરસાદનું જોર વધતું જોવા મળી રહ્યું છે। કમોસમી વરસાદને કારણે માવઠાની અસરના કારણે જે વરસાદ પડ્યો છે જેમાં ખેડૂતોને ઘણું બધું પાક નુકસાન થયું છે, તો એ પાક નુકસાનની પણ વળતર અંગે છે એ સહાય પેકેજ જાહેર થઈ શકે છે। ટૂંક સમયની અંદર સરકાર દ્વારા છે કેબિનેટની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવી શકે કે ખેડૂતોને પાક નુકસાન સહાયમાં કેટલા કરોડો રૂપિયાનું પેકેજ જાહેર થયું એના વિશેની પણ માહિતી તમને જણાવવાની છે। ખાસ કરી અત્યારે જે ગુજરાત ઉપર વરસાદની આગાહી દર્શાવવામાં આવી રહી છે અને આ વરસાદ મિત્રો અરબ સાગરના દરિયામાંથી આવી અને સૌરાષ્ટ્ર, ગુજરાત, દક્ષિણ ગુજરાતના જે જિલ્લાઓની અંદર ધોધમાર વરસાદ પડી રહ્યો છે એની આગાહી અત્યારે આપણે જાણીશું। આ સાથે મિત્રો અત્યારે ડિપ્રેશન જે છે એના કારણે ઘેરાવો પણ મજબૂત બન્યો છે અને સર્ક્યુલેશન જે સ્થિતિ બની છે એમાં અત્યારે અરબ સાગરના સર્ક્યુલેશનના કારણે ઘણા બધા વિસ્તારોની અંદર હજી આજે રાત્રિના વીજળીના કડાકા ભડાકા સાથેનો વરસાદ છે એ પડવાનું શરૂ થઈ જશે। અત્યારે પણ ઘણા બધા જિલ્લાઓની અંદર વરસાદ ચાલુ છે। સૌરાષ્ટ્રના 5 થી 10 જિલ્લાઓની અંદર અત્યારે રેડ એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે અને હજી ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની અંદર વાતાવરણની અંદર મોટો પલટો આવવાની પૂરેપૂરી સંભાવના દર્શાવવામાં આવી રહી છે અને મિત્રો લાગી રહ્યું છે કે મિની વાવાઝોડાની અસર છે એ ગુજરાતના સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર થશે। તો આ દરેક આગાહી અને દરેક માહિતી તમને આજના વિડીયોની અંદર જણાવવાની છે। ખાસ કરીને વિડીયોને છેલ્લે સુધી જોજો અને જે મિત્રો આપણી આ યુટ્યુબ ચેનલ પર નવા છે દરેક મિત્રોને ખાસ વિનંતી ચેનલને સબસ્ક્રાઈબ કરી લે। અત્યારે મિત્રો તમને વિવિધ મોડેલોના ભાગરૂપે જણાવી દઈએ તો અત્યારે સર્ક્યુલેશનનો જે બહોળો વિસ્તાર છે એ પણ વધ્યો છે, જેમાં અત્યારે આ જે ડિપ્રેશનવાળી સિસ્ટમ છે અહીંયા ડિપ્રેશન બન્યું છે અને અહીંયા આપણું ગુજરાત રાજ્ય છે। તો ડિપ્રેશનના કારણે ગુજરાત રાજ્યમાં ઘણા બધા જિલ્લાઓની અંદર ભારે પવનોની અત્યારે શરૂઆત થઈ ગઈ છે અને ભારે વરસાદ પણ પડી રહ્યો છે, જેમાં 2 દિવસ પહેલાં જે ગુજરાતના સૌરાષ્ટ્ર જિલ્લાઓની અંદર ભાવનગર, મહુવા, અમરેલી, ગીર સોમનાથ, વેરાવળ, પોરબંદર, જૂનાગઢના જે જિલ્લાઓની અંદર 5 ઇંચથી 10 ઇંચ સુધીનો વરસાદ પડ્યો હતો એના કરતાં 2 ગણો વધારે એટલે કે 20 ઇંચ સુધીનો વરસાદ પડવાને લઈને અત્યારે આગાહી સામે આવી રહી છે। અત્યારે મિત્રો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો સિસ્ટમ નજીક આવતા આજ રાત્રે ગુજરાતનું વાતાવરણ છે બદલાશે। આજ રાત્રિથી સવાર સુધીનું વાતાવરણ ગુજરાત રાજ્યમાં લગભગ વરસાદ દરેક જિલ્લાઓની અંદર પડશે। નબળું પડેલું વાવાઝોડું છે એ પણ હવે મજબૂત થશે, એ પણ નવી માહિતી છે અત્યારે આપણને મળી રહી છે। અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામી દ્વારા આજે રાત્રિના ગુજરાતમાં ફરી વખત વાવાઝોડા જેવી અસર છે સર્જાશે અને આવતીકાલ વહેલી સવારે પણ ગુજરાતના લગભગ 15 જિલ્લાઓની અંદર રેડ એલર્ટ છે જાહેર કરવામાં આવ્યું છે। એ પ્રમાણેનો વરસાદ છે એ શરૂ થઈ જશે। અરબી સમુદ્રનો સિસ્ટમનો ટ્રેક એ તમને જણાવી દઈએ તો અત્યારે આ ટ્રેક છે અહીંયા સુધી પહોંચી ગયો છે। મુંબઈથી આ ટ્રેક છે 300 કિલોમીટર દૂર છે અને ગુજરાતના સૌરાષ્ટ્રના દરિયાકાંઠાથી આ ટ્રેક 250 કિલોમીટર દૂર અત્યારે દર્શાવવામાં આવી રહ્યું છે અને આ ટ્રેક એટલો મજબૂત છે કે મિત્રો મિની વાવાઝોડું પણ તમે ગણી શકો અથવા તો વાવાઝોડાની અસર પણ ગણી શકો છો। આ સિસ્ટમ નજીક આવતા આજે રાત્રે અને આવતીકાલે વહેલી સવારે ગુજરાતના દક્ષિણ ભાગથી લઈ અને પશ્ચિમ ભાગ સુધીના એટલે કે જેમાં ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, વેરાવળ, પોરબંદર, જૂનાગઢ, જામનગર, દેવભૂમિ, દ્વારકાથી લઈ અને મિત્રો દક્ષિણ ગુજરાતના ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, તાપી, ભરૂચના વિસ્તારોની અંદર ભારે વરસાદ પડશે તેની આગાહી દર્શાવવામાં
આવી રહી છે। ડિપ્રેશનવાળી સિસ્ટમ અત્યારે છે મજબૂત થઈ છે અને ડીપ ડિપ્રેશન સુધી પહોંચશે અને વાવાઝોડામાં પરિવર્તિત થવાના અત્યારે સંકેતો દર્શાવવામાં આવી રહ્યા છે। પરંતુ બંગાળની ખાડીની અંદર જે મોન્થા વાવાઝોડું સક્રિય થયું હતું એ વાવાઝોડું અત્યારે હાલ નબળું પડતું જોવા મળી રહ્યું છે, કારણ કે આ વાવાઝોડાએ આંધ્રપ્રદેશમાં છે એ મછલીપટ્ટનમ વિસ્તારની અંદર તો અત્યારે લાઇટ ગુલ કરી દીધી છે, એટલે કે આ વાવાઝોડાના કારણે ત્યાં ભારે નુકસાન થયું છે। આંધ્રપ્રદેશ, ઓડિશા તેમજ અત્યારે પોંડુચેરી, વિશાખાપટ્ટનમ, ભુવનેશ્વર આ સાથે દક્ષિણ ભારતના પણ 3 થી 4 એવા વિસ્તારો છે, રાજ્યો છે કે ત્યાં આ વાવાઝોડાની અસર દર્શાવવામાં આવી રહી છે અને આ જ વાવાઝોડું હજી ગુજરાત નજીક આવવાની સંભાવના છે એ 50% સંભાવના દર્શાવવામાં આવી રહી છે। 50% સુધીમાં આ વાવાઝોડું જો નબળું છે અને એ સ્થિતિમાં આગળ વધશે તો ગુજરાત ઉપર અસર નહીં થાય, પરંતુ અરબ સાગરની અંદર જે વાવાઝોડાની અસર દર્શાવવામાં આવી રહી છે એના વિશે થોડીક વધારે માહિતી એ પહેલાં તમને માહિતી જણાવી દઈએ તો ખેડૂતો માટે ખુશખબર આવી ગઈ છે, કારણ કે ગુજરાત સરકાર દ્વારા રાજ્યના ખેડૂતોને કમોસમી વરસાદથી થયેલા નુકસાન ઉપર સહાય આપવા માટે કેબિનેટ બેઠકમાં સૈદ્ધાંતિક રીતે નિર્ણય લેવામાં આવ્યો છે। પાક નુકસાનીના સર્વે બાદ સહાયની જાહેરાત કરવામાં આવશે અને સર્વે તથા સર્વેના ડિજિટલ રિપોર્ટના આધારે છે એ સમય દરમિયાન પૂર્ણ કરવા પર ભાર મૂકવામાં આવ્યો છે। નિર્ધારિત સમયમાં એટલે ટૂંક જ સમયની અંદર સહાયનું પેકેજ જાહેર થશે। કેટલા ટકા નુકસાની થયું છે એ પ્રકારની દરેક અપડેટ છે એ સરકાર તરફથી આપણને આપવામાં આવશે। તમામ સહાયના લાભ અસરગ્રસ્ત ખેડૂતો માટે સુધી પહોંચી જાય તે માટે કૃષિ પ્રગતિ એપનો ઉપયોગ કરવામાં આવશે અને પાક નુકસાનીના ફોટા ખાસ કરીને તમે પાડી રાખજો, જેથી કરીને પાક નુકસાનીનું સર્વે કરવામાં આવે ત્યારે તમને છે એ પૂરેપૂરું વળતર મળે। 100% નુકસાની અત્યારે દરેક ખેડૂતોને થઈ છે તો આ 100% નુકસાનીનું વળતર તમને મળવું જોઈએ। તો મિત્રો, તમને આ વળતર મળે છે કે નહીં એ નીચે કમેન્ટ બોક્સમાં જણાવી દેજો અને ખાસ કરીને ગુજરાત રાજ્ય ઉપર જ્યારે પણ સરકાર તરફથી પેકેજ જાહેર કરવામાં આવે તો સૌપ્રથમ અમારી આ યુટ્યુબ ચેનલના માધ્યમથી તમને માહિતી છે એ પહોંચાડવામાં આવશે। અત્યારે ગુજરાતના માથે વધુ એક સંકટ જોવા મળી રહ્યું છે મિત્રો। એક તરફ ચક્રવાત મોન્થા તો આંધ્રપ્રદેશ ઉપર ટકરાયું છે, તો બીજી તરફ અરબ સાગરની અંદર સર્જાયેલું ડિપ્રેશન ગુજરાત તરફ ખૂબ જ ઝડપથી આગળ વધી રહ્યું છે, જેમાં વેરાવળથી માત્ર 480 કિલોમીટર દૂર રહેલી આ સિસ્ટમ સૌરાષ્ટ્ર તરફ વધી રહી છે, જેના કારણે ગુજરાતમાં માવઠાની માઠી દિશા યથાવત રહેશે અને હવામાન વિભાગે આજે 29 ઓક્ટોબરમાં અમરેલી, ભાવનગરમાં અતિભારે વરસાદનું જે એલર્ટ જાહેર કર્યું છે એમાં ભારે વરસાદ આજ રાત્રિના પડશે। આજ રાત્રિના લગભગ 15 ઇંચથી 20 ઇંચ સુધીનો વરસાદ પડશે તેની માહિતી અત્યારે દર્શાવવામાં આવી રહી છે અને ભારે વરસાદનું એલર્ટ પણ જણાવવામાં આવી રહ્યું છે। અત્યારે મિત્રો આ જે ઘેરાવો દર્શાવવામાં આવી રહ્યો છે, જે પીળા ટપકા દર્શાવવામાં આવી રહ્યા છે, તમારા સ્ક્રીન ઉપર તમે પીળા ટપકા જોઈ રહ્યા છો, એમાં ડિપ્રેશનની સ્થિતિ ખૂબ મજબૂત દર્શાવવામાં આવી રહી છે અને અહીંયા જે સફેદ ટપકા દર્શાવવામાં આવી રહ્યા છે એ જે મોન્થો વાવાઝોડું છે એ નબળું વાવાઝોડું પડતું જોવા મળી રહ્યું છે, પરંતુ એ વાવાઝોડાની અસર આપણે અવગણી અને ગુજરાત રાજ્ય ઉપર અત્યારે સૌરાષ્ટ્રમાં જે સૌરાષ્ટ્રના વેરાવળથી ખાસ કરીને ગીર સોમનાથ, વેરાવળ, અમદાવાદ, ભાવનગરના વિસ્તારો જે મધ્ય ગુજરાત સુધી પહોંચતી સિસ્ટમ છે એના ઘેરાવો વીજળીના કડાકા ભડાકા અત્યારે સંભળાઈ રહ્યા છે। તમારા જિલ્લા વિસ્તારની અંદર, ગામની અંદર પણ વીજળી પડતી હશે એ તમે નીચે કમેન્ટ બોક્સમાં જણાવી દેજો। આજે મિત્રો 29 ઓક્ટોબરની રાત્રિ અને 30 ઓક્ટોબરની વહેલી સવાર આ એટલો સમય છે એ ખૂબ ભયંકર સાબિત થઈ શકે છે। વાતાવરણનો જે ઘેરાવો મજબૂત થયેલી સિસ્ટમ, ડિપ્રેશનવાળી સિસ્ટમના કારણે ઘણા બધા જિલ્લાઓની અંદર ભારે પવનો અને વરસાદની આગાહી દર્શાવવામાં આવી રહી છે। તો આ ડિપ્રેશન અત્યારે જે મજબૂત થયું છે, ડિપ્રેશનને કારણે સર્ક્યુલર જે સિસ્ટમ એટલે કે બહોળા પ્રમાણની અંદર છે એ ઘેરાવો બનવાનો જોવા મળી રહ્યો છે। અત્યારે મિત્રો આ સિસ્ટમ ડિપ્રેશન છે એ વેરાવળથી 480 કિલોમીટર એટલે લગભગ 500 કિલોમીટર દૂર છે, ત્યાં એની અસર એટલી દર્શાવવામાં આવી રહી છે। હવે આ સિસ્ટમ છે ગુજરાત નજીક જેમ જેમ આવશે એમ મિત્રો પવનની ગતિ 150 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી લઈને 200 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ સુધી થવાની સંભાવના પૂરેપૂરી દર્શાવવામાં આવી રહી છે। તો મિત્રો સિસ્ટમની અંદર ટ્રેકમાં ફેરફાર થયો છે, ટ્રેક બદલાતા ગુજરાતનો વારો પડી જશે। હવે મિત્રો અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામી દ્વારા જે આગાહી દર્શાવવામાં આવી રહી છે, સૌપ્રથમ તમને એ જણાવી દઈએ તો આગાહી પ્રમાણે 29 ઓક્ટોબરની રાત્રિ તીવ્રતા વધવાની છે। 30 અને 31 ઓક્ટોબરે ફરી એક વખત ભારેથી અતિભારે વરસાદની શક્યતાઓ વધશે। ટ્રેક બદલાતા હવે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના જિલ્લાઓ ઉપર, કચ્છના ભાગો અને મધ્ય ગુજરાતના અમદાવાદ, ગાંધીનગર સુધીના જે વિસ્તારો છે એમાં તીવ્ર વરસાદ પડશે।
નિષ્ણાંતો એવું કહે છે કે સરકારે ખેડૂતોનું પાક ધિરાણ માફ કરવા માટે પણ અપીલ કરી દીધી છે, કારણ કે પાકને થયેલ નુકસાનીના સર્વે વિના પણ સ્પષ્ટ છે કે જે વરસાદ પડ્યો છે એના કારણે ઘણું બધું ખેડૂતોને નુકસાન થયું છે. લગભગ 100% નુકસાન ખેડૂતોને અત્યારે દર્શાવવામાં આવી રહ્યું છે. આ સાથે 29 ઓક્ટોબરની રાત્રે વરસાદની તીવ્રતા ઘણી જગ્યાએ વધશે. વાતાવરણ છે એ વધવાનું છે. 30 અને 31 ઓક્ટોબર સુધીમાં આ 2 દિવસ રાજ્યમાં ફરી વખત મિની વાવાઝોડા સુધીની જે આગાહી છે એ પણ ગણી શકાય. આ દિવસોમાં દરમિયાન ખાસ કરીને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના તમામ જિલ્લાઓમાં પોરબંદર, દ્વારકા, જામનગર, મોરબી, સુરેન્દ્રનગર અને કચ્છના ભાગોમાં તીવ્રતા સાથે વરસાદ પડવાની સંભાવના છે. આ ઉપરાંત મધ્ય ગુજરાતના ભાલ વિસ્તાર, વિરમગામ, અમદાવાદ અને ગાંધીનગરમાં પણ 30, 31 ઓક્ટોબર અને 1 નવેમ્બર સુધીનો તીવ્ર વરસાદ છે એ જોવા મળશે. તો દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં 29 ઓક્ટોબરની મોડી સાંજથી લઈ અને વરસાદ હળવો પડવાની શક્યતા રહેશે, પરંતુ હજી ઘણા બધા જિલ્લાઓની અંદર ભારે વરસાદની આપણે આગાહી છે એ જાણતા રહીશું.